તમારો વિશ્વાસ ક્યારેય અફળ નહીં જાય, નહીં જાય, નહીં જાય. પણ આપણે બધા શું છે, બેકી જઈએ છીએ, હલી જઈએ છીએ. એ હલી જઈએ છીએ એટલે લોચા પડી જાય છે. જો હલીએ નહીં અને દ્રઢ રહીએ, આપણે 90% સુધી આવી જઈએ, છેલ્લા 10માં મૂંઝાઈ જઈએ. એ 10માં એવું બગડે કે આપણું બધું હલી જાય. આ તો સહજ નાની વાત યાદ આવી ગઈ. કાલે છે ગંગા દશેરા, ગુરુવાર, અને શનિવારે નિર્જળા એકાદશી, ભીમ એકાદશી. કાલે ગંગા દશેરા. ગંગાજીને ભગીરથે તપ કરી પ્રસન્ન કર્યા. કારણ કે ઓલા જે બધા મરી ગયા હતા, તો કે ગંગાજી આવે તો સજીવન થાય, ઋષિના શાપથી. બધા જાણે છે એટલે આનું વિવરણ નથી કરતી. હવે ગંગાજીનું પ્રાગટ્ય ક્યાંથી? ઠાકોરજીના ચરણારવિંદમાંથી. એનું અનુસંધાન બધાને ખબર છે કે વામન ભગવાનને 3 પગલાં માગ્યા. કોની પાસે? બલિરાજા પાસે. ભૂદેવ તમને માગતાય ન આવડ્યું, આટલા નાના બટુક, આટલા તમારા પગલાં. 3 પગલાં માગ્યા. ધન માગો, દોલત માગો, જમીન માગો, હીરા માગો, મોતી માગો, માણેક માગો. વામન ભગવાન ના ના, મારે કાંઈ નથી જોઈતું, અમારે ભૂદેવને જોઈએ કેટલો, 3 પગલાં આપો. અને વિરાટ પગલાં, સ્વર્ગને પાતાળને બધું માપી લીધું. હવે ક્યાં મૂકું બોલ? તો આપણે ખીજાઈ શું કર્યું? મૂકો મારા માથે. એના માથે મૂક્યું. તો એ પગલું ગયું બ્રહ્માંડમાં. ત્યાં બ્રહ્માજી બેઠા હતા અને કમંડલના જળથી ને ઠાકોરજીના ચરણારવિંદનું પ્રક્ષાલન કર્યું. અને એ ગંગાજીને ભગીરથની વિનંતીથી ભૂતલ પર, તો કે હું આવું તો ખરી, પણ મને ઝીલે કોણ? આવો ધસમસતો પ્રવાહ. તો કોનું સામર્થ્ય? જે ઝેર પીવે એ ગંગાજીને ઝીલે. સમુદ્ર મંથન વખતે ઝેર કોણે પીધું? શંકર ભગવાને. એ કે મારા માથે લઈશ. જટામાં ઝીલી લીધી. એનો અવાજ એવો આવ્યો ને જાનવર ઋષિ પી ગયા. એ કે આ અવાજ કરે તપમાં. માંડ વિનંતી કરીને પાછા બાર પ્રગટ કર્યા, એટલે એનું નામ જાહ્નવી પડ્યું. જાહ્નવી ને અલકનંદા ને ગંગા ને ભગીરથી, ઘણાય નામ, લીલા પ્રમાણે નામ. આ બધું જાણો છે એટલે હું વિવરણ નથી કરતી. હવે એ ગંગાજી આવ્યા પૃથ્વી પર, તો બધાય પાપ ધોવા આવે. કારણ કે ક્યાંથી પ્રગટ થયા? ઠાકોરજીના ચરણારવિંદમાંથી. હમણાં પેલા પ્રયાગ બધા ગયા હતા ને, શું હતું? મહાકુંભ. એટલે બધા કીલાબેન તમે હાલો ને. મેં મારે નથી આવું. એ કે આ મહાકુંભ છે, આમાં સ્નાન. મેં કીધું પણ અમારે નથી કરવું. તો એક વૈષ્ણવ અડી ગયા કે કેમ ના પાડો? મેં તો ગંગાજીને પ્રાગટ્ય ક્યાંથી? મન કે સ્વર્ગમાંથી. મેં તો કાંઈ નથી કેવું. મેં ઠાકોરજીના ચરણારવિંદમાંથી. કયા ઠાકોરજી? આપણા ઘરે આપણા માઠે બિરાજતા આપણા ઠાકોરજી, એના ચરણારવિંદમાંથી ગંગાજી પ્રગટ થયા, જે મારા ઘરે બિરાજે છે. એમાં ત્યાં સુધી લાંબા થવાની જરૂર છે? તમે જાઓ, તમને વંદન. આપણે ના ગયા. તો ગંગાજીએ ઠાકોરજીને કહ્યું, એ કે પ્રભુ આપે મને શું કામ સ્વર્ગમાંથી ના મોકલી?
મારામાં તો બધા પાપ ધોવે ને હું તો પાપીના પાપ ધોવા માટે બહુ મન દુઃખ થાય છે. એ કે જે કેવો યમુનાજીને કયો. મારા ચતુર પટરાણી છે. હવે યમુનાજી તો પરમ કૃપાળુ, અદય દાન દક્ષિણી, કરુણાનિધિ, દયાના સાગર, માં તમારા કરોડો ગુના હોય ને તો એ માફ કરી દે. અરે લૌકિકમાંથી દીકરો જુદો રહેતો હોય, હામું મળે જય શ્રી કૃષ્ણ ન કરતો હોય, ઓલી માં પારકા કામ કરતી હોય ને આને રોજ સરકારી ગાડી લેવા આવતી હોય, માં હામું જોવે ને. હવે એ માને કોઈક કામ કરવા જતી હોય ને સમાચાર દે કે તમારા દીકરાના જ બહુ ઉલટી થઈ હતી હોસ્પિટલમાં. એ માં ઊભી રહે, એ ઉઘાડા પગે બધું મૂકીને ક્યાં જાય હોસ્પિટલમાં? દીકરાને ભૂલી ગઈ કે મને આવું કર્યું છે, મને બોલાવતો નથી, મારે પારકા કામ કરવા પડે છે. મેં એને કેવી રીતે ઉછેરીને મોટો કર્યો, મોટો સાહેબ કર્યો. હવે સાહેબ મારી હામો નથી જોતો, એને શરમ આવે છે કારણ કે મને સીડીના ચાઠા છે, એને ગમતું નથી. તો લૌકિકમાં આ આપણા બધાએ ગુના માફ કરતી હોય તો મહારાણીમાં તો અલૌકિક છે. તો યમુનાજીને ગંગાજીએ કહ્યું કે બેન, એ કે આવી જાઓ. યમુનાજી અને ગંગાજી અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થયો. અત્યારે સરસ્વતીજી લુપ્ત છે અને એના લીધે ગંગાજી પુષ્ટિમાં વહ્યા. કોના લીધે? યમુનાજીને લીધે. યમુનાજીને લીધે ગંગાજી પુષ્ટિમાં વહ્યા તો વલ્લભે સ્થાન ગંગાજીને આપ્યું છે. કાલે ગંગા દશેરા, કાલે ગંગાજીના કીર્તન ગવાશે, કાલે નૌકા વિહાર થશે, કાલે બધી શીતોપચાર. ખેવત હે નાવ ગિરધારી, ખેવત હે નાવ. એક ભગવદીએ મને એક કીર્તનનો ભાવ કીધો હતો. એ કે ઠાકોરજી નાવ ચલાવતા હતા તો સામનેજી આવીને પ્રભુની બાજુમાં બિરાઈ જાય. યુગલ સ્વરૂપ નાવ ખેવટ ચલાવવાની તૈયારીમાં. તો ચંદ્રવલીજી આવ્યા, મને બેસાડો. હવે બેસાડે તો રાધાજી સાથે યુગલ સ્વરૂપમાં, ના બેસાડે તો ચંદ્રવલીજી રીસાઈ જાય. ઠાકોરજી કે ઓઘટ ઘાવ છે, જો ચંદા આ જે ઘાટ છે ને ઓઘટ છે, બહુ ઓઘરો છે, અહીંયા નહીં બેસી શકતું, રહેવા દે. ચંદ્રવલીજી કે ના બેસાડો. બેસાડવા જાય ત્યાં ચરણ લપટો અને ચંદ્રવલીજી ત્યાં રહ્યા અને ઠાકોરજી નાવ ખેવટ કરી અને પછી રાધાજીએ કહ્યું ચંદાને બેસાડ્યો ને બેસાડ્યા. નદિયા નદિયા નાવ, આખું કીર્તનો એટલા બધા સરસ છે નાવના. તો કાલે બધાય નાવના કીર્તનો. નાવમાં ભોજનના કીર્તનો છે, રાજભોગના. એ કે ઉતરાય શું આપશો? એ કે અમે આખે આખા ઉતરાયમાં અમે તારા છીએ ભાઈ. તો કાલે ગંગા દશેરા, ગંગાજીને સ્થાન મળ્યું પુષ્ટિમાં. એટલે એ ભાવથી આપણે હરિદ્વાર જઈએ કે ગમે ત્યાં ગંગાજીમાં પાન કરીએ. જો એવું કહેવાય ગંગાજીમાં સ્નાન, નર્મદાજીના દર્શન અને યમુનાજીનું પાન. તો જઈએ તો સ્નાન તો કરીએ જ, કારણ અમારા ગંગાજી અમારા યમુનાજી વહે છે. બેઠકજી સરસ છે હરિદ્વારમાં. કાલે જ અમે હોલમાં વાંચીએ છીએ સુબોધિનીજી, એમાં હરિદ્વારની બેઠકનું વાંચ્યું હતું, બહુ સરસ હતો. તો કાલે ગંગા દશેરા, કેરીની સામગ્રી, કેરી ધરાવવાની. જો આ બધામાં કેવું છે, યથાશક્તિ એમાં લખ્યું હોય આપણાથી બને એટલું કરવું.
પછી શરીર નથી ચાલતું, આપણાથી થતું નથી, પછી ઘરમાં ઝઘડા કરીએ, અમે તો તમારા જેવડા હતા, આટલું કરતા હતા, તમે તો હમણાં અલા ભાઈ, ઠાકોરજીને ક્લેશ જરાય નથી ગમતો. પદ્મનામદાસ છોલા ધરાવતા ને તોય પ્રભુએ કીધું મારે અહીં રહેવું છું. ગિરધરજીએ 56 ભોગ ધરાવ્યો, ગુસાઈજીએ 3 વાર કીધું લૌકિક બઢેગો, તોય કર્યો અને હાચે બેઠો અને પૂછ્યું બાબા મેરો 56 ભોગ कैसो लग्यो? ઠાકોરજીએ જવાબ ન આપ્યો. બીજી વાર પૂછ્યું બાબા મેરો 56 ભોગ कैसो लग्यो? ના આપ્યો જવાબ. ત્રીજી વાર શ્રીજી બાબાએ શું કીધું ખબર છે? गिरधर पद्मनाम दास के छोला को स्वाद मेरे मुंह में थे गयो हो तो तेरो 56 भोगारो ना. तो આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે જે ધરાવીએ ને એ આરોગે છે. પછી ક્લેશ નહીં કરવાનો. એક વૈષ્ણવ કહેલા બેન મારે આખું માળિયો ભર્યો છે રથ, એ કે આખું માળિયું ભર્યું છે, નાવ છે, રથ છે, ફુવારા છે, બધી સામગ્રી છે. હું એકલી હતી ને તો સવારે 7:30 જગાવું, આ લોકો જાય 2 વાગ્યા સુધી બધું એકલું કરતી, ફૂલ મંડળી ભરું ને, હિંડોળાએ ભરું ને. હવે અત્યારે કશું જ થતું નથી. વહુ અનુકૂળ છે પણ એને છોકરા નાના, એને નવડાવવાના ને એને ખવડાવવાના, એને વાળ ઓળાવવાના, એને મૂકવા જવાના ને તેડવા જવાના ને કોઈ આવ્યું ને ગયું ને વસ્તારી. હું હઠાગ્રહ કરું તો બધું કરે, પણ એ પછી 2 વાગે 2:30 વાગ્યા પહેલાં નવરી ન થાય. પછી એ થાકે અને મારો જીવ બળે. મેં મનમાં નક્કી કર્યું કે એના છોકરા મોટા થશે એટલે એ કરવાની જ છે. જેને વિનંતી કરી આવું થાય છે. એ કે જે કર્યું એને વાગોળો, મૂંઝાવ નહીં, રડો નહીં, વિવર ન થાવ. નથી થતું તમારાથી તો તમે નથી કરતા ને. અને એકવાર તમે પડ્યા કે આખડા કે રોજ 2 વાગે એટલે તમે 2:30 વાગે પ્રસાદ લ્યો, તમારે દવાઓ બવાઓ, એટલે એવું ના કરો. યથા દેહ તથા દીવે. તમને 60-65 થયા ત્યાં સુધી તો કર્યું ને, હવે 85 થયા તમારે નથી થતું તો કાંઈ વાંધો નહીં. લોકો તો ગુરુ ઘરે પધરાવી દે છે. ઘણા એ કે અમારી પાસે મિશ્રીની આજ્ઞા લઈ જાય. તમારે ત્યાં તમારો બહુ રસોઈ તો બનાવે છે, તમે થાળ તો ધરો જ, ઠાકોરજીને ભૂખ્યા જ નથી રાખતા. બસ ત્યારે તો મારા વાલા ઘરમાં ઠાકોરજી હોય ને તો યયા ચરણ પદ્મજા, ઠાકોરજીના ચરણારવિંદમાંથી ગંગાજીનું પ્રાગટ્ય હોય તો કુંભમાં ના જઈએ ને તો જીવ ન બળે. આપણા ઘરે તો રોજ છે કુંભ મેળો. તો કાલે ગંગા દશેરા 11નું પછી કહેશું. ઘણી બધી એવી વાતો હોય જે વ્યક્ત ન કરવાની હોય, જે અધ્યાહાર રાખવાની હોય. આજે ઓલા 2 વૈષ્ણવ આવ્યા તો એ જ કહેતા હતા કે સેવામાં કીર્તન ગાઈએ ને એકેય રાગ આવડે નહીં. પણ ઈલાબેન તો અમને ગાવાનું બહુ મન થાય છે. મેં કીધું ગાતા ગાતા એ જ શીખવાડશે, એ કલા નિદાન છે. મને એ મન રાગ બહુ ગમે પણ આવડે નહીં. એમાં ઓલું કીર્તન ગાય ને એ તો આમ મને એટલો આનંદ આવે, એનો ભાવ આમ બધાએ સમજાયો તો ભગવદીએ. ઇન અખિયાના આગે તે લાલન એકો પલ છીન જનન્યારી. આખું કીર્તન બહુ સરસ છે. સાંજે ઠાકોરજી
વનમાંથી આવે ને ઉબટનો કરી સ્નાન કરાવી, ગોપીઓ ઝારંધ્રમાંથી જોતી હોય, ઝાડિયામાંથી ઈશારો કરીને બોલાવતી હોય, માં જોઈ જાય છે. એટલે કે છે ઇન અખિયન આગે તે લાલન, એકો પલછી ન હોત ન ન્યારે. તું મારી આગળથી એક પળ પણ હવે દૂર ન જાતો. આખો દિવસ હું તારા દૂર રહી. તું ગાયો ચરાવવા ગયો હતો ને, તું સખાઓની સાથે હતો ને, તે યમુનાજીમાં ગાયોને પાન કરાવ્યું ને, તું કદમના વૃક્ષ પર ચડીને વેણું વગાડતો હતો ને, તાર સખા સાથે ખેલો ને, તે છાકારો હતો. બધામાં ક્યાંય હું હતી ગોપાલ? હું નહોતી ને, હું એકલી ઘરે હતી. હું પડે પડે તને યાદ કરતી હતી. હવે તું આવી ગયો છો સવારથી સાંજે, તો હવે એક પળ પણ મને છોડીને ક્યાંય જઈશ નહીં.